તાલુકાના છેવાડાના ગામોમાં અને સરહદી વિસ્તારોમાં દાવેદારોની મુલાકાત. ગામડી, ટકાઉ, ચંદનગઢ અને કારેલી જેવા ગામોમાં સરપંચ પદના દાવેદારો સાથે સંવાદ. મોરીખા ગ્રામ પંચાયત ચૂંટણીના દાવેદારોએ મીડિયા સમક્ષ આપ્યું નિવેદન. વાવ તાલુકાના છેવાડાના અને સરહદી ગામોમાં આગામી સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને દાવેદારોની ધમાકેદાર મુલાકાતો શરૂ થઈ ગઈ છે. સરહદે આવેલા ગામડાઓમાં મતદાતાઓનો મિજાજ જાણવા તેમજ પોતાના વિઝન અંગે માહિતી આપવા દાવેદારો ગામે ગામ ફરી રહ્યા છે. પાકિસ્તાનની સરહદ નજીક આવેલા ગામડી, ટકાઉ, ચંદનગઢ અને કારેલી જેવી વસાહતોમાં દાવેદારોએ સ્થાનિક લોકોને મળીને તેઓના પ્રશ્નો સાંભળ્યા અને ગામના વિકાસ અંગે પોતાનું દૃષ્ટિકોણ રજૂ કર્યું. રસ્તા, પાણી, શાળા, આરોગ્ય અને સુરક્ષા જેવી મૂળભૂત સુવિધાઓ અંગે મતદાતાઓને સ્પષ્ટ માંગણીઓ પણ રજૂ કરી. દાવેદારોએ જણાવ્યું કે અમે ગામના લોકોને સુવિધા મળી રહે તે માટે કટિબદ્ધ છીએ. સરહદી વિસ્તારો માટે ખાસ ગ્રાન્ટો અને યોજનાઓ સરકાર તરફથી લાવીશું. મતદારોમાં ચૂંટણીને લઈને ઉત્સાહ જોવા મળ્યો હતો અને ખાસ કરીને યુવાનો અને મહિલાઓના પ્રશ્નો પણ ચર્ચાના કેન્દ્રમાં રહ્યા હતા. સરહદ નજીકના ગામોમાં વિકાસના પ્રશ્નો સાથે સાથે સુરક્ષાના મુદ્દા પણ મુખ્ય રહ્યા છે. અહેવાલ રાણાભાઈ પારેગી, બનાસકાંઠા. છેલ્લા 5 વર્ષથી પોતે સરપંચમાં ચાલુ હતા. એમના 5 વર્ષના સમયમાં ગામમાં જે કામ કર્યા છે, તમારું પીએચસી તો એમાં સીએચસી બનાવ્યું, પછી રોડાના કામ લીધા છે, પછી દવાખાનું બનાવવાની પ્લાન છે. એમને પોતે પોતાની 3 એકર જમીન દાનમાં આપી છે. હાલ કલેક્ટરના નામે ઉતારા ઉતરે છે એટલે દવાખાનું પણ મંજૂર કરી રાખ્યું છે, બનવાનું છે. બીજું કે આજુબાજુ જે લોકો ખેતરમાં રહેતા હોય છે એમને રસ્તાની ખૂબ અગવડતા હોય છે, એટલે એમને એ રસ્તાઓ પણ કરવા માટે કટિંગ કરવાનું હોય, માટીકામ કરવાનું હોય, એ લોકોની સુખાકારી કરે. પછી પાણી માટે એક સમસ્યા ઓછો પડે એટલે બીજો સમ મંજૂર થઈ ગયેલો છે, એ પણ કામ કરવા માટે પોતે ધગશવાળા છે. નાની ઉંમર છે અને બહુ કામમાં હોશિયાર છે, લોકોને મળતાવાળા છે, દરેક સભામાં સારા છે. ગઈ ચૂંટણીમાં અમે 500 થી 600 લીડથી જીત્યા હતા. આ વખતે પણ અમારી સાથે દરેક આધારે આલમ છે. ઇલેક્શનના સંજોગો આવી ગયો, બાકી અમે જીતવાના છીએ અને એમની ધગશ છે અમને ગામમાં પ્રગતિ કરશે. મારું નામ ચૌધરી વાઘજીભાઈ માનસિંહભાઈ છે. મુકામ મોરીખા, તાલુકો જિલ્લા બનાસકાંઠાનો વતની છું. મેં મારું સરપંચમાં ફોર્મ નોંધાયો છે. મારું વાતાવરણ ગામમાં અત્યારે સારું છે અને મને મારે લોકચાહના ક્ષત્રિય કોમની મારી જાતે લાગણી છે અને સારી રહેશે એવું મારું માનવું છે. જી અત્યારે જે પહેલા તમે 10 વર્ષથી ચૂંટણી લડી ચૂક્યા છો, તો તે વખતે તમને કેવો અનુભવ થયો હતો? મને ખૂબ સારો અનુભવ થયો હતો અને વસ્તીને મેં સારું એવું પાણી પીવાનું ગામમાં નહોતું જોડે તો ઘરે ઘરે મેં ચકલી કરી આપી હતી. ત્યારે પણ ખૂબ મહેનત કરી, 1,80,000 રૂપિયા ભરી ગામના ફાળાથી અને ગામમાં સુવિધા કરી હતી. હજી તો ગામમાં અમુક ચર્ચાઓ ચાલી રહી છે કે વાઘજીભાઈ કોઈ હોસ્પિટલના પ્રશ્ન હોય છે તો વાઘજીભાઈ બહુ આગળ હોય છે, ત્યાં કોઈ તમને કોઈ સરકાર આપે છે? ક્યાંથી તમે આ રીતનું આવું બધું કરો છો? ના, મારા ઘરનું સાધન લઈ અને એમના ભેગો મને કે હું બીમાર છું તો દવાખાને પ્રાઇવેટ. ગામ ટડાવ. મારું નામ ચૌધરી વશરામભાઈ જગમલભાઈ પટેલ અને અમારા ચૂંટણીના ઉમેદવાર શ્રી ભાવનાબેન દિનેશભાઈ ચૌધરી, જેમના ટડાવ ગ્રામ પંચાયતના સરપંચ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવેલ છે. બરાબર. જી, તમે શું તમારી જનતાને સંદેશ આપવા માંગો છો? અમારી ટડાવ ગ્રામજનોને સંદેશ અમે એ આપવા માંગીએ છીએ કે ટડાવમાં 18 આલમ એમના નાનામાં નાના પ્રશ્નો અને સુખ દુઃખના ભાગ અને જેટલું ગામમાં જેટલો બનશે એટલો વિકાસના કામો અને રોડ, રસ્તાઓ અને બોર જે પણ આપણે ગ્રામ પંચાયતમાં ગ્રાન્ટો આવતી હોય વધુથી વધુ લાવીને ગામના વિકાસ માટે અમે. હાલમાં કયા વિકાસની જરૂર છે તમારે? અમારા ગામમાં હાલમાં જેવા કે પીવાનું પાણી, પછી અમારા ગામમાં. મારું નામ રાજાભાઈ માવાજી પટેલ, ગામ ગામડી ગ્રામ પંચાયત. મારા ગામની અંદર 72 વર્ષથી ગામ અલગ થયેલો હતો. પંચાયત અને રેવન્યુ વેલીજ નહોતું. એ અમે અમારા સરપંચ શ્રી નીલાભાઈ આવ્યા અને પછી ગામ રેવન્યુ અને પંચાયત અલગ કરી સરકારની મદદથી. અને અત્યારે ગામની અંદર મોટો પ્રશ્ન જે હોય એ એક દવાખાનાનો પ્રશ્ન છે કે જે દૂર જવું પડે છે 7 કિલોમીટર. એક પીએચસી કે સીએચસી મળે તો એના માટેની મહેનત કરવાની છે. રસ્તા કાચા છે, રસ્તા માટેની મહેનત કરવાની છે. ગામને વિકાસ માટે એક બાજુનો બંગલો છે એને એ બંગલાનું
સમારકામ કરી અને એને પણ સરખું કરી જોવાલાયક સ્થળ બનાવવાની ઈચ્છા છે. ગામની અંદર પીવાના પાણી બાબત હોય તો તમારા ગામના જે જનતા છે એમને શું સંદેશ આપવા માંગો છો? ગામની જનતાને સંદેશ એ આપવા માંગીએ છીએ કે ગામના ખેતરોની અંદર જગદીશભાઈ પીરારી, ચંદનગઢ, તાલુકો વાવ, મેં સરપંચમાં દાવેદારી નોંધાવી છે. કારેલી ચંદનગઢ ગ્રુપ ગ્રામ પંચાયત. જી, શું તમે જીત્યા પછી કયો મુદ્દો હાથમાં લેશો? જીત્યા પછી પહેલો તો અમારે કેનાલનો એક પ્રશ્ન છે. કેનાલનો પ્રશ્ન છે એક. બીજું, તલાવમાં ખારાશ વધી ગઈ છે એટલે પાણી કેનાલો વધારાનું પાણી આવે તલાવમાં પડ્યું એટલે ગામને ખારાશ વધે છે. અહીંયાથી નાળા નાખવાનો 1 કિલોમીટર. પછી કોઈ આરસીસી ના રોડ બાકી જ છે, ગામમાં કઈ ચોર નથી. પછી દિવાલો બીજી કઈ થઈ જ નથી. પછી ગામ તળમાં અમુક છે ને પાછળના ભાગમાં પેલો મોલો છે, અહીંયા કોઈ ગામ તળમાં કોઈ છે જ નહીં, બધા બોવાડામાં રહે છે બિચારા. એટલે ગામ તળ નિમવાનું છે. અને કારેલીમાં પણ એ જ છે, ગામ તળમાં બાકી જ છે બધું. કોઈ કારેલીમાં પણ કોઈ વિકાસ થયો જ નથી. ગામ તળ બીજું કઈ નહીં, દિવાલ, આરસીસી રોડ કઈ જ થયો નથી હજુ સુધી. પાણી, વીજળી પાણીની બધી અત્યારે તકલીફ જ છે પૂરેપૂરી. એની બધી માળખાકીય સુવિધા બધી વિકાસ થયો છે? હજી સુધી તો કઈ નથી. મારું નામ ઠાકોર બાવાજી દેવરાજી. મેં ગ્રામ પંચાયતની ચૂંટણીની ઉમેદવારી નોંધાવી છે. તો આપ સર્વેના જનતાના આશીર્વાદ માંગવા નીકળ્યો છું કે મને મોરીખા ગ્રામની જનતા આધારે આલમ આશીર્વાદ આપે અને સરપંચ તરીકે મને ચૂંટણી લાવે. કેટલા ઉમેદવાર ઉભા રહ્યા છે તમારા ગામમાં? મારા ગામમાં 5 ઉમેદવાર ઉભા છે. શું નામ છે? નામ તો છે રાગજીભાઈ, રમેશભાઈ, કરશનભાઈ અને ખુમાભાઈ. જે તો તમને શું અત્યારનું આ ચર્ચા શું લાગે છે ગામમાં? તો પ્રતિભાવ સારો લાગે છે. આપણે ખેતરે ઘરે રહીને આશીર્વાદ જનતાને લે છે એટલે પછી સારું લાગે છે. કયા વિકાસના કામ કરશો તમે? ગામમાં તમામ વિકાસના કામ કરશું. ગામમાં નાના મોટા કોઈ બી લાઈન, પાણી, રસ્તા એ માટેનું કામ કરીશ.